અહમનો અર્થ નકાર છે, પોતાનું અસ્તિત્વ ખોઈ નાખવું, માત્ર ભૌગોલિક આંચળો ઓઢીને જ ફરવું, એનું નામ અહમ. આત્મિક ઓળખાણ નહીં, પૈસાની ઓળખાણ, પરિવારની ઓળખાણ, પોતાને જે મળ્યું છે એની ઓળખાણ, આ બધું અહમ. પ્રભુની ઓળખાણ તો અરહમ. આ બધા આંચળા ખસી જાય. અહમમાંથી બહાર આવવા માટે જ અહમ લેવાનું છે. અહમ એ જ આપણને સૌથી વધુ પીડનાર છે. અહમ અને મમ એટલે ઓમ નમો અરહતે ભગવતે આવે. નમોથી મમને તોડી નાખવાનું. મારું કશું જ નથી, ન મમ અહીંથી ન મ, અને બધું જ પરમાત્માનું છે. પ્રભુને સમર્પિત થઈ. અને દુનિયામાં સૌથી વધુ અહમ કરવો જ હોય તો ભગવાન જ કરે, કારણ કે એમની પાસે જેવું છે એવું કોઈની પાસે નથી. ઓમ નમો ભગવતે અરહતે ભગવતે, બધું જ છે એમની પાસે, અને સર્વોત્કૃષ્ટ છે. કોઈના અહમને ટકવાનો એમની સામે ચાન્સ નથી. શું ના, આપણાથી નીચેલા હોય ને એની સામે અહમ આવે. આમ હું સ્મરતા જાય તમારા બધા કરતા આગળ હું. કોઈ આપણા કરતા ઉપર હોય ને તો હમ બેસી જાય એટલું. આપણાથી નીચે જ બધા હોય ને એટલે હમ ઉછળે. આ પરમાત્માની વાત જ નથી. પરમાત્મા તો હમ છે જ નહીં, આપણો હમ તોડવા માટેની આ વાત છે. અરહમની ઉપાસનાથી અહમ તોડવાનો છે, એટલે નમથી શરૂઆત થાય છે. મમ અને અહમ બંને તૂટે તો જ ભગવાન થાય, એ સિવાય થાય નહીં. એટલે ભગવતે એ વારંવાર આવશે આ વાત. જે મૂળભૂત છે ને સંસારના મૂળિયા, એ તોડવાની વાત જ ઓમ નમો હરતે ભગવતેમાં છે. એટલે દરેક હાલામાં આવવાના. પછી શરૂ થાય આદિ કરાય. મોક્ષ માર્ગનો પ્રારંભ દરેક તીર્થંકરથી નવો થાય. અંતિમ તીર્થંકરથી છેલ્લો કોઈ એમનો જે મોક્ષમાં જવાનું જાય પછી રસ્તો બંધ થઈ ગયો. અરહંત શબ્દથી એક બહુ મજાનું તારણ નીકળે છે. મોક્ષે જવા માટેની જે શક્તિ જોઈએ એ આપણને અરહંત પાસેથી જ મળે છે. પણ એ શક્તિનો ઉપયોગ કરી અને આપણે આગળ જઈએ છીએ. એ સમાપ્ત થાય એટલે તીર્થની સમાપ્તિ, મોક્ષ માર્ગની સમાપ્તિ. હવે એ શક્તિ રહી જ નથી વાતાવરણમાં કે જેનો પ્રયોગ કરીને મોક્ષે જઈ શકે વ્યક્તિ. એ છલાંગ લગાવી શકે. નહીતર તો બધા પહેલેથી તીર્થંકર ચાલ્યા જ આવે છે. આદિ કરાય કહેવાની જરૂર જ નથી ને. આદિ કરાય એટલા માટે છે. મોક્ષ માર્ગ નથી તો મોક્ષ શક્તિ નથી તો ના, નથી જ તો. એટલે મોક્ષ માર્ગ છે જ નહીં, કોઈ મોક્ષે જતું નથી અત્યારે તો. બસ આવતા બહુ આવતા મોક્ષે જઈ શકો એ માટેની તૈયારી કરવી હોય એ માટેની તમને સામગ્રી મળી છે. ભગવાનનું કામ તો મોક્ષમાં મોકલવા એ જ છે. મુખ્ય કાર્ય જે છે શાસન તો ચાલુ છે. ભયંકર સંસારના કેદખાનામાં ફસાયેલા જીવોને છોડાવી અને ત્યાં મોકલવા એ ભગવાનનું મુખ્ય કાર્ય છે.
આપણે શાસન જીવતું કહીએ એનો શું? સૂર્યનો અસ્ત થઈ ગયો છે, સંધ્યાનો પ્રકાશ છે, એનો અર્થ એટલો છે. સૂર્યાસ્ત થયા પછી પણ તરત ને તરત તો પ્રકાશ ખતમ ના થાય ને ઉનાળામાં, કલાક કલાક સુધી ચાલે. પણ પ્રભુની જે આર્હંત શક્તિ જે છે એ માઇલ્ડ થઈ ગઈ. જે કરોડો વોલ્ટેજ નો પાવર હતો ને એ 100-200 માં આવી ગયો. એટલે પછી મોટું મશીન ઉપાડવું હોય, લાખો વોલ્ટેજ જોઈતું હોય, એ ના ઉપડે. મોક્ષે જવા માટે જે પ્રબળ પુરુષાર્થ જોઈએ ને, આત્માના વીર્યનો ઉલ્લાસ, એ પ્રભુથી મળે છે આપણને, આપણો નથી. એ વાત આગળ પણ આવશે જ. એટલે પ્રભુ આદિ કરશે મોક્ષ માર્ગના. મહાવિદ્ય ક્ષેત્રમાં સતત ચાલુ છે, ત્યાં આદિકર કેવી રીતે ઘટાડશે? મહાવિદ્ય ક્ષેત્રમાં સતત ચાલુ છે, ના, ત્યાં પણ આવું રહેવાનું છે. એક તીર્થંકર નિર્વાણ થાય ને એટલે મોક્ષ માર્ગ તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ બંધ થઈ ગઈ હોય, પણ બીજા નવા આવે એટલે તરત ત્યાં શું છે, સતત જોડાણ થાય છે. અહીં આપણે જોડાણ નથી થતું. જે ક્ષેત્રમાં કાળધર્મ નિર્માણ થઈ ગયું એ તીર્થ ગયું એવું બીજા ક્ષેત્ર. એટલે તરત જ નવા તીર્થંકર આવી જાય ને એટલે પાછું જોડાણ થઈ જાય. એક ગાડી છૂટી જાય, નવી ગાડી આવી જાય. એટલી ઝડપથી બનતું હોય કે તમને એમાં અંતરાલ પડ્યું એવું દેખાય નહીં, તમને સાતત્ય દેખાય. અહીં મોક્ષે જવા વાળા કરતા મોક્ષે જવા વાળું પ્રમાણ ત્યાં વધારે. પ્રભુની જે શક્તિ છે ને, એમને એ જ પ્રાર્થના કરી છે કે બધાને મુક્ત કરી ત્યાં લઈ જાય. તો એનાથી જે તીર્થંકર નામ કર્મ આપ્યું ને, એના દ્વારા એક એવી શક્તિ પ્રગટ થાય છે જે સકલ કર્મ મલનું દહન કરી દે. હવે કર્મ બધા જે છે પૂતગલ છે કે પૂતગલ? પૂતગલના દાહ માટે પૂતગલ જ જોઈએ. એટલે પ્રભુ એ અગ્નિ આપે છે જે દહન કરી નાખે. એ અગ્નિ તીર્થંકર સિવાય કોઈથી પ્રગટ ના થાય. એટલે પ્રભુ જે છે એ પ્રગટ કરી આપે છે. એક તીર્થંકર જાય એટલે અગ્નિ નો દીવો શાંત થઈ ગયો, તરત જ બીજા તીર્થંકર આવે એટલે નવો અગ્નિ શરૂ થયો, નવો દીપક શરૂ થયો. દીપક એક સરખા ચાલ્યા કરે. હા, એટલે આદિકાર. બીજા બધા દીવા એમનાથી જ પ્રગટ થાય, એમનો દીવો એમના પોતાથી જ પ્રગટ થાય. એ બીજાથી દીવો પ્રગટ નથી કરતા, પોતાનું સ્વયં દીપક છે. એટલે આદિ કરે છે પ્રભુ. પછી તરત જ આપી દીધું ને, તીર્થંકરાય. પ્રભુ તારવાની સંપૂર્ણ શક્તિ જે છે પોતાની એ તીર્થમાં મૂકી દે છે, કારણ કે એમનું આયુષ્ય તો પરિમિત છે. પછી શું? એની આખી એક શૃંખલા. પોતાનું જે તત્વ જે છે તારવાનું, તારે એ તીર્થ. તારવાનું જે તારકતા છે એ તીર્થમાં મૂકી દે છે. અને એ તો કેવળ જ્ઞાન થતા તરત જ મૂકી દે છે. એમનું કામ તો એક જ છે, દીપક પ્રગટાવવાનું, તીર્થ પ્રગટ કરવાનું, બસ. પછી એમનું બધું કામ પૂરું થઈ ગયું. આમ જુઓ તો પછી જીવે ત્યાં સુધી તીર્થંકર નામ કરવાનું જે ઉદય છે એ જે કરાવે એ કર્યા કરે. પણ એ રીતે બોલવા દ્વારા એમની શક્તિ એ આકાશમાં સંચિત થયા કરે
સાધકો એ શક્તિને પકડી પકડીને પોતાનું કામ કર્યા કરે. કોઈ પણ સાધક સ્વશક્તિથી મોક્ષ ના જાય, સ્વયોગ્યતાથી જાય. યોગ્યતા સાધકની, શક્તિ પ્રભુની, બે ભેગી થાય એટલે કામ થાય. પૂછવું છે કઈ? પોતાની આત્મશક્તિથી ન થાય. પ્રભુ દીપક છે ને, આપણી પાસે વાટ છે એટલે દીપક પ્રગટાઈ આપે. પછી કરો તમે તમારું કામ, તમારો દીવો લઈ. પણ પ્રગટે તો તમારાથી ના પ્રગટે, એમનાથી પ્રગટે. એ જ એમનો ઉપકાર. અતીર્થ સિદ્ધ કોણ કોણ છે આ તીર્થ સિદ્ધ? બતાવો. તીર્થંકરના કેવળ જ્ઞાનના અભાવમાં એ મોક્ષ નથી ગયા, એ પ્રભુથી સીધા ગયા. એમાં ક્યાં વાંધો છે? કોઈ તીર્થથી જાય, કોઈ તીર્થંકર થી જાય. કેવળ જ્ઞાન પણ ન થયું હોય તીર્થંકર ને, અને કોઈ મોક્ષે ગયું હોય તો લાવો એક કે દાખલો. એક પણ ના જાય. પ્રભુને કૈવલ્ય પ્રગટ થઈ ગયું, સો સોના બિરાજમાન થઈ ગયા. તીર્થ સ્થાપના વહેલી કે મોડી પણ થાય, પણ એ થયા પછી શક્તિનું વર્ક શરૂ થઈ જાય. પૂર્વના તીર્થંકર ભગવાન સાધુ હોય, મહાવીર સાહેબ ભગવાન નથી થયા, તો કેવળ પામે કે ના પામે? ના પામે. બોલ. ના પામે. નંદી શેણ નથી પામ્યા. ભગવાન મહાવીર છદ્મસ્થ અવસ્થામાં વિચરે છે ને, અને કેટલાય પાછલા ધોરણના સાધુઓ મળે જ છે. બધા અવધિ જ્ઞાન પામ્યા છે, કોઈ કેવળ જ્ઞાન નથી પામ્યા. ભગવાનના શાસન એનું અનુસંધાન ના ચાલે. હા, પ્રભુ પાછળથી શક્તિ સમાપ્ત થઈ ગઈ છે હવે. અને મહાવીર આગળના તીર્થંકરના કેવળ જ્ઞાન પહેલા સમાપ્ત થઈ જ જાય, પછી જ પેલા કેવળ જ્ઞાન થાય. ત્યાં થાય જ નહીં, કારણ કે આગલા રાજાની ગેરહાજરીમાં જ નવો રાજા બે. હા, તો પ્રભુનું શાસન હતું અને ચોથા રામ જન્મ્યા હતા. પ્રભુનું શાસન એમના નિર્માણ પછી 3.5 વર્ષ સુધી ચાલ્યું, મોક્ષદાયક. એટલે 2 વર્ષ ને 8.5 મહિના ને 3 વર્ષ 3 વર્ષ ને 8.5 મહિના. બસ ભગવાન મહાવીરના શાસનનો કાળ આટલો જ છે, એથી વધારે નથી. 38 વર્ષ મેળવી લો વધારે. ત્યાં સુધી એમની શક્તિ રહી છે જીવન ત્યાં. મોક્ષદાયિકા. પછી વોલ્ટેજ નરમ ડાઉન. ભગવાનનું શાસન હતું ત્યાં સુધીમાં જેટલા જન્મ લીધો એટલા મોક્ષે જઈ શક્યા. 5મો આરો બેઠા પછી એ આખો ટાઈમ ચેન્જ થયો, અને તીર્થંકરત્વનું જે આખું જે છે વોલ્ટેજ ડાઉન. પછી મોક્ષે જવા માટેનો જે પુરુષાર્થ અને વિરોધલાસ પ્રગટવો જોઈએ એ ના પ્રગટે આપણામાં. મોક્ષદાયક પ્રભુનું શાસન સમાપ્ત થઈ જાય છે, તદ્ભવ મોક્ષદાયક. પછી જે શાસન છે એ સર્વવૃત્તિ માટેનું છે, અને એ સાધના દ્વારા આવતા ભાવમાં અહીંયા જ અથવા મહાવિદ્ય આદિમાં તો મોક્ષે જઈ શકો. મહાવિદ્યમાં જન્મેલો કોઈ હોય ને, અને એને દેવ અપહરણ કરે ને અહીંયા આવે અને ધ્યાનમાં આવે તો કેવળ જ્ઞાન અહીંયા થઈ શકે.
પણ એ અંતર્ગત કેવડી થઈ મોક્ષે જતા રહે. આ ક્ષેત્ર નડે નહીં. ના, એમનો જન્મ તે ક્ષેત્રમાં છે ને, એટલે એમનામાં એ સામર્થ્ય હોય. તમને ખબર તો છે ને, અંતર્ગત કેવડી ક્યાં ન થાય? બોલો, ભગવાન હોય ત્યાં જ અંતર્ગત કેવડી થાય કે ન હોય ત્યાં થાય? અડીદ્વીપમાં કોઈ પણ એક જગ્યા એવી ખરી જ્યાં અનંત અંતર્ગત કેવડી ના થયા હોય? ના થયા હોય તો એટલી જગ્યા સિદ્ધશિલામાં ખાલી હોય. સિદ્ધશિલામાં ક્યાંય ખાલી છે જ નહીં. તો પહેલાના હોય ને બધા. પણ હું કહું ગમે તાના હોય. ભગવાન તો 170 ક્ષેત્રમાં જો કે બીજે ક્યાંય હોય? બરોબર. આ પરત થયેલી વ્યક્તિ 56 અંતરદ્વીપમાં ગઈ, લવણ સમુદ્રની ભરતી ઉપર ગઈ, ત્યાં ફેંકી દીધા દેવે, ભરતી ઉપર જ. ત્યાં જ અંતર્ગત કેવડી થઈ જાય અને સમુદ્ર ડૂબે પહેલા તો પોતે મોક્ષમાં જતા રહે. અને તો જ સમુદ્ર ઉપરથી પણ અંત આત્મમોક્ષે ગયેલા હોય ને, કેમને ગયેલા હોય? ત્યાં તો કોઈ તીર્થંકર હાજર ના હોય ને. તો ત્યાં જેમ કોઈ નિયમ ના નડે એમ અહીંયા ના નડે. છઠ્ઠા રમાય કોઈ અહીંયા આવીને મોક્ષે જતું રહે. છઠ્ઠા રમાય નિષેધ નથી. અપહરણ થાય ને, આવે કાળ કરી જાય. ભાઈ દેવા આવીને એમનું સમજે છે એ પઠવી દે ક્ષીરસાગરમાં, તો બધું ચાલ્યા કરતું હોય ને. ભરત ક્ષેત્રમાં આવે શું કામ? એ ના આવે પણ દેવ અપહરણ કરીને લઈ આવે, નાખી જાય અહીંયા. અને આ બધું અંતર્ગત કેવડીઓને જ બને. કેવળ જ્ઞાન થાય ને મોક્ષમાં જાય સીધું. 8 કર્મ એક સાથે ક્ષય થાય, 4 ઘાતી નહીં, 8 8. એ અપેક્ષાએ કોઈ કાળ ને કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં મોક્ષ ન થાય. મેરુ પર્વત ટોચ ઉપરથી જાય નહીં તો એટલી જગ્યા ખાલી રહે ને ત્યાં. 100 જેટલી જગ્યા ખાલી નથી ત્યાં. એટલે ચુલિકા ઉપર પડ્યા અને ત્યાંથી મોક્ષ જાય. હા, કારણ કે નીતિ એટલી જગ્યા ખાલી રહી જાય ને ચુલિકા જેટલી ન જાય તો લેખની અનંતતા ગયા હોય આજ સુધીમાં. એવી રીતે પર્વતની આમ ધાર હોય ને, ધાર ઉપર તો કોઈ ઉભી ના રહે કશું ના રહે, આમ ધાર હોય પણ એ ધારના પ્રત્યેક ઇંચ ઉપર અનંત અનંત મોક્ષે ગયા હશે. ત્યાં પડ્યા કાળ કરી ગયા, પછી સ્વન મળતું નીચે ગયું, પણ પોતે ત્યાંથી જ મોક્ષે જાય ને સીધા. આ તો બધું છે ને અનુપેક્ષા કરો તો છે. અનુપેક્ષા છે, બરાબર. તો ભાઈ શત્રુંજય ઉપર જ કેમ આટલા બધા આનંદ સિદ્ધો બીજી બધી જગ્યાએ કરતા આનંદ ગણા ગયા. એટલે બીજી બધી જગ્યા કરતા ત્યાં અનંત ગણા ગયા માટે શત્રુંજયનો મહિમા. બાકી એક પણ જગ્યા આવી નથી જ્યાં અનંત મોક્ષે ના ગયા હોય.